હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને વેજીટેબલ રાઈસ બનાવતા શીખવાડીશ, જે એકદમ ઇઝી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આપણે વેજીટેબલ રાઈસ બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી લઈશું. મારે 1 કપ રાઈસ બનાવવા છે, એટલે એમાં હું 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશ અને એમાં 1 ટેબલ સ્પૂન જેટલી ઘી એડ કરીશ. બંને એકદમ સરસ ગરમ થઈ જાય. આ તજ, લવિંગ અને દગડ ફૂલ છે, એ આપણે એડ કરી દઈશું. સંતળાવા લાગે થોડું થોડું. ત્યારે આપણે એમાં રાઈ, જીરું અને હિંગ એડ કરીશું. હવે આ બધું સરસ રીતે સંતળાઈ જાય ત્યાં સુધી આપણે વેઇટ કરશું. જો રાઈ ફૂટવા લાગી છે, હવે આપણે એમાં આ છીણેલી ઓનિયન છે એ એડ કરી દઈશું. ગેસ ધીમો કરી દઈશું. ઓનિયનને આપણે લાઈટ બ્રાઉન કલરની કરીશું. લાઈટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને સાતળીશું. લાઈટ બ્રાઉન કલરની ઓનિયન થઈ ગઈ છે. હવે આપણે આમાં છીણેલું ટામેટું એડ કરશું. ટમેટું અને ઓનિયન થોડું થોડું સંતળાય છે ત્યારે આપણે છે વેજીટેબલ્સ કટ કર્યા છે. તમે બધા વેજીટેબલ એડ કરી શકો છો. મેં અત્યારે કેપ્સિકમ લીધા છે, બીટ લીધું છે. મેં બધું છીણીને લીધું છે, કારણ કે મારા ઘરમાં બધાને છીણીને ભાવે છે. જો તમારે કટ કરવું હોય તો તમે ઝીણું ઝીણું કટ પણ કરી શકો છો. ગાજર લીધું છે. તમે હજી આમાં કેબેજ એડ કરી શકો છો, વટાણા એડ કરી શકો છો. બધું જે વેજીટેબલ તમને ભાવતા હોય એ બધા એડ કરી શકો છો. આ બધું આપણે ધીમા તાપે જ સાંતળવાનું છે, ગેસને ફાસ્ટ રાખવાનું નથી. હવે આપણે આમાં મસાલા બધા કરી લેશું. સૌપ્રથમ આપણે નમક એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેવું. જીરું એડ કરી દઈએ. આપણે હળદર એડ કરી દઈશું. બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. આ બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં મરચું પાવડર એડ કરી દઈશું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા જઈશું અને બધું મિક્સ કરતા જઈશું. આ છે સરગવાની સિંગનો પાવડર, જે અમે અમારી બધી જ રસોઈમાં નાખીએ છીએ, તો એ એડ કરી દઈશું. જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ એના ઘણા ફાયદા છે. તો અમે
અમે અમારા રૂટીન બધા જ સબ્જી, રાઈસ, દાળ બધામાં એ સરગવાના પાવડરનો યુઝ કરીએ છીએ, જે ઘરે જ બનાવેલો છે. હવે આ બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. ત્યાં 1 કપ રાઈસ પાણીમાં પલાળેલા હતા જ્યારે આ બનાવવાનું શરૂ કર્યું હતું ત્યારે જ, કોઈ વધારે વાર પલાળેલા નથી. હવે આપણે એમાં એડ કરી દઈશું રાઈસને. આપણા બધા રાઈસ એમાં મિક્સ થઈ ગયા છે. ગેસ આપણે ફાસ્ટ કરી દઈશું. એકદમ સરસ રીતે હલાવી લેશું. બીટને કારણે આપણા એકદમ સરસ મજાનો લાલ કલર આવી ગયો છે. સરસ લાલ કલર આવી ગયો છે. તીખા પણ નહીં લાગે અને એકદમ સરસ લાલ લાગશે. થોડું નમક ઓછું લાગે છે તો આપણે એમાં એડ કરી દઈશું. કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. એમાં 4 વિસલ પાડી લઈશું. હવે આપણે 4 વિસલ થઈ ગઈ છે અને કુકર પણ ઠરી ગયું છે. તો આપણે જોઈ લઈએ આપણા રાઈસ કેવા બન્યા છે. જો એકદમ સરસ આપણા રાઈસ બનીને રેડી છે. આ રાઈસ તમે એક વખત ટેસ્ટ જરૂરથી કરજો. એટલા સરસ ટેસ્ટી હશે કે ખાતા નહીં ધરાય. કેટલા સરસ રાઈસ રેડી થઈ ગયા છે. જો તમને મારા વેજીટેબલ રાઈસ પસંદ આવ્યા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય.